એ આયા બિચારા ફિસ્ટ બમ્પ લઈને કે ફિસ્ટ બમ્પ કરીશું ને હું હેન્ડશેક લઈને ગયો બીજાને ડ્યુટીમાં હાથ ઘૂસી ગયો મારો. Didn't see it coming. કારણ કે ડ્યુટીમાં આંખ થોડી હોય તો એમાં ડ્યુટીનું મહત્વ છે. કાઠિયાવાડીમાં શબ્દ છે કે ડ્યુટી ડાયો થામા, એટલે એનો અર્થ એટલે દોઢ ડાયો થામા એમ. ડ્યુટી દાયો. ડ્યુટી ડાયો થામા. મારા ડ્યુટીમાં તો પેલી કોટન ફેક્ટરી વસેલી છે. દર વખતે નવા કપડાં પહેરું તો આમ મોટો ડૂચો નીકળે. મને એમ થયું કે ડ્યુટી ડાયો થામા એટલે કે તું બહુ ગંધાઈ છે નહીં ના મને આમાંથી કશું નહોતી ખબર બટ શ્રેય કોઈ દિવસ ડ્યુટી સૂંઘી છે? ના, મેં ભણેલો છું એટલે. અરે એક વસ્તુ બહુ ખતરનાક છે ખબર છે? હું એવું કરતો હતો સ્કૂલમાં. હું ગંદો જ માણસ. શું ડ્યુટીઓ સૂંઘતો હતો? ના, એનથી ગજબ. કોઈની પર બી કાટ હોય તમે બી ટ્રાય કરી શકો છો. ગમે તે ઉંમરના ડ્યુટી મેલ તો થાય જ, બરાબર? તો શું કરવાનું કે કોઈને હેરાન કરવા હોય ને તો ડ્યુટીમાં આંગળી નાખવાની અને પછી શું કરવાનું ખબર? ધીરે કરીને વાતમાં એમને અહીં ઘસીને જતા રહેવાનું. સસ્તા નશા. મારો રેકોર્ડ છે 6.5 કલાક સુધી એને વાસ વારશે. ના પણ આજે નસીબ સર છે કારણ કે તારા ડ્યુટીમાં હાથ ગયેલો એટલે વાસ નહીં મારે કદાચ. કેટલા લોકો અહીંયા અમારી કોમેન્ટ્રી સાંભળેલી છે? મેક સમ નોઇઝ. જોરદાર. હું તો પણ જ્યારે બી ગુજરાત ટાઇટન્સની મેચ હોય ને લાઈક આકાશ જો કરવાનો હોય કોમેન્ટ્રીમાં હું બી જોડે હોઉં એની સાથે તો આઈ એમ જસ્ટ વેઇટિંગ કે ક્યારે ગુજરાત વર્સિસ આરસીબી આવે. કારણ કે જ્યારે વિરાટ કોહલી આવે ને મેદાન પર, સાહેબની એક એટલી સુંદર એક કવિતા જેવી લખી છે એમણે વિરાટ કોહલી માટે. બોલો ને સાહેબ. એક વખત પ્લીઝ. એટલે મને એવું ઘણીવાર છે ને વિચાર આવે, માનો કે આપણે પેલું તો સાંભળતા હોય અંગ્રેજીમાં બધા લોકોને, એટલે આપણી ગુજરાતી પ્રત્યે શું પેલા થોડુંક ઓડ લાગે કારણ કે પહેલેથી બધા રવિ શાસ્ત્રીને સાંભળ્યું હોય કે ધોની finishes the things off in a style India, તો આવું બધું સાંભળ્યું હોય. તો મને એમ થયું કે જો આપણો કાઠિયાવાડનો કોઈ કવિ છે એ ત્યાં પહોંચી જાય તો કેવી રીતે કોમેન્ટ્રી કરે. ક્યાં વાત. તો એને જગતની માલિપા એને જ્યારે ધીંગાણું જામ્યું હોય ને 11 ખેલાડી ભારત અને ઓસ્ટ્રેલિયાના સામે હોય ત્યારે એને એમ કહેવાય કે ઓલો ડેવિડ વોર્નર રહીને લેફ્ટ હેન્ડર રહીને આપણા એને વિરાટ કોહલીની સામે ચીગમ ચાવતો એને એવું કહે છે કે ઓલ ઇઝ વેલ બોલ ઓલ ઇઝ વેલ. ત્યારે એને મરદ મુસાડો દાઢીવાળો અનુષ્કાનો ઘરવાળો એટલું બોલ્યો તો કે ઓલ ઇઝ વેલ તમારે ત્યાં હોતા છે. અહીં તો જમણો હાથ ડાબા હૃદય ઉપર રાખીને હા મોજ હા બોલીએ ત્યાં તો ટેન્શન હાથમાં ફાડકે હમાઈ જાય. બોલો ભાઈ. ઓલા ગાય લવ હિમ. અનુષ્કાએ પેપર સાઇન કરી દીધા. તો જોરદાર કર્યું યાર. તો મજા આવી ગઈ. હું તો આટલું બધું બોલવા જાઉં 2 ઓવર પતી જાય. પણ આ વખતે જે